આગામી કલાકો માટે ગુજરાત થઈ જાય સાવધાન। બંગાળની ખાડીના દરિયામાંથી મોટી હલચલ સાથે બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત રાજ્ય ઉપર પવનોની ઝડપોની સાથે મેઘરાજા ધબડાટીથી લઈને ભયંકર મેઘતાંડવ કરતા જોવા મળી શકે છે। ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા મહત્વપૂર્ણ વરસાદની આગાહી અત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ધરતીને ધ્રુજાવી દે તેવી ભયંકર આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 સિસ્ટમોનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે। અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળે છે અને ગુજરાતની અંદર અત્યારે ટેમ્પરેચર 28 ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે। આમ રાજ્યની અંદર મોટા પલટવાળો જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી ફેરફારો અત્યારે ભુવનેશ્વરના વિસ્તારની અંદર ઢાકાના વિસ્તારોમાં મોટા ફેરફાર અત્યારે જોવા મળી રહ્યા છે અને આ બે નવી લો પ્રેશર હવે મજબૂત બનીને ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે। જો મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે સાથે મિત્રો પાકિસ્તાનના વિસ્તારની અંદર પણ અત્યારે એક ડિપ્રેશન સિસ્ટમ ભારે દબાણ અત્યારે ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે। સાયક્લોનિક સિસ્ટમ મજબૂત બનવાની સાથે સિસ્ટમનો પટ્ટો ગુજરાત ઉપર લંબાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમોના ભારે દબાણને જોતા ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ જોવા મળી શકે છે। જેવી મોટી અને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર નક્ષત્ર બદલાઈ ગયું છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મઘા નક્ષત્ર ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે। સાથે સાથે આગામી દિવસોની અંદર જન્માષ્ટમીના પવિત્ર તહેવારની અંદર પણ ભારે મેઘ ખાંગા થતા હોય તેમ ગુજરાતની અંદર રીતસરનું આપ ફાટેલું પણ હવે આગામી દિવસોમાં જોવા મળી શકે છે। હાલ ગુજરાત રાજ્યની અંદર વરસાદ અત્યારે સાવ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો ઠેર ઠેર વિસ્તારોમાં ક્યાંક હળવા વરસાદ પડે છે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ ગુજરાતની અંદર પડતો જોવા મળ્યો છે। મેઘરાજા ગુજરાતની અંદર અત્યારે ધીમી ધારે પણ વરસાદ નથી વરસાવી રહ્યા અને મિત્રો અત્યારે વરાપ પણ નીકળેલી જોવા મળી છે। ત્યારે હવે ગુજરાતની અંદર વરસાદ હવે ક્યારે આવશે તેને લઈને હવે મિત્રો લોકો ચિંતિત જોવા મળ્યા છે અને હાલ કેટલાક ખેડૂતો અત્યારે ફરી એકવાર હેરાન થતા જોવા મળી રહ્યા છે કારણ કે મિત્રો હાલ રાજ્યની અંદર વાતાવરણમાં છે તે મોટા ફેરફાર થયા છે અને વરસાદે સાવ વિરામ લીધો હોય જેમના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ હવે પાણીની જરૂર પડે છે અને અત્યારે વરસાદ પણ સાવ ઓછો એટલે કહી શકાય કે અત્યારે વરસાદની ખૂબ જ પ્રમાણમાં જરૂર છે અને વરસાદ પણ નથી પડી રહ્યો જેના કારણે અમુક વિસ્તારની અંદર લોકો દ્વારા સિંચાઈ દ્વારા પાણી પણ અત્યારે ખેતરોની અંદર પાવામાં આવી રહ્યું। સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને એક નવા રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ ઘાતક સાબિત થઈ શકે છે। એ માટે ગુજરાત ઉપર હવે વિવિધ જગ્યા ઉપર મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર બે સિસ્ટમ સક્રિય બનીને અત્યારે ધીમી ગતિએ ગુજરાત તરફ આ બંને સિસ્ટમો આગળ વધતી જોવા મળે છે। સાથે સાથે હિન્દ મહાસાગરની અંદર અત્યારે ભયંકર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું પણ હવે ધીમી ગતિએ કાં તો એ ગુજરાતના વિસ્તારો તરફ કાં તો એ ઓમાનના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી શકે છે પરંતુ અત્યારે વાવાઝોડું હિન્દ મહાસાગરમાંથી ધીમી ગતિએ અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આગળ વધતું હોય તેવા એધાન જોવા મળ્યા છે અને હિન્દ મહાસાગરની અંદર આ નવા વાવાઝોડાની અસરને જોતા પવનોની ઝડપોની અંદર 90 કિલોમીટરથી લઈને 102 કિલોમીટરની ઝડપે તોફાની પવનો છે એ વાવાઝોડા સ્વરૂપે અત્યારે તેમના લાગુ વિસ્તાર ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે। આમ રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી છે તે ગુજરાતના વિવિધ પંથકો માટે દર્શાવવામાં આવી છે। આમ ગુજરાત ઉપરથી હાલ ચોમાસું ફરી અત્યારે ઉત્તરીય ભાગો તરફ ખસતું હોય તેવું જોવા મળ્યું છે પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સક્રિય બનેલા સાયક્લોનિક સિસ્ટમ હવે હળવા દબાણના જોતા ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ઘાતક અને નવા રાઉન્ડની છે એ ગુજરાત ઉપર આગાહી દર્શાવવામાં
આ વિશે જેના કારણે ગુજરાતની અંદર 18 ઓગસ્ટથી લઈને બંગાળની ખાડીમાં 2 વેલ લો માર્ક પ્રેશર છે એટલે કે સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર ઉદ્ભવતી જોવા મળશે. ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી આ સ્ટફ લાઇન અને સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો અત્યારે ફરી એકવાર ઘાતક વરસાદનો રાઉન્ડ અત્યારે ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે, જેવા હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે કે જે અનુસાર વરસાદનું એક નવું છે એ રાઉન્ડ જોવા મળી શકે છે ગુજરાત રાજ્ય ઉપર. ખાસ કરીને મિત્રો અત્યારે તીવ્ર પવનો પણ હવે ફૂંકાતા જોવા મળી શકે છે. ગુજરાતમાં ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર મેઘરાજા છે તે તાંડવ કરતા પણ જોવા મળી શકે છે. હાલ તો ગુજરાત રાજ્ય ઉપર વાદળોનું ઝુંડ આવીને ગુજરાતની અંદર ટકરાતું જોવા મળી શકે છે. અને મિત્રો હાલ માહોલ એવો પણ છે કે હાલ ગુજરાત રાજ્યની અંદર એક નહીં પરંતુ એક સાથે 2 સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર અને વેલ માર્ક લો પ્રેશર દબાણ જોતા ગુજરાતના વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડશે. મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે કે સાથે સાથે મઘા નક્ષત્રની શરૂઆત ગુજરાતની અંદર વાદળોના ઘેરાવા મજબૂત કરતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજથી લઈને આગામી 5 દિવસ વિવિધ પંથકોની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે ગુજરાત રાજ્યમાં. સેટેલાઇટ વ્યૂની મદદથી મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે 2 સિસ્ટમ છે તે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનેલ જોવા મળી રહી છે. ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે એક સિસ્ટમ, એને એક સિસ્ટમ છે તે પાકિસ્તાનના વિસ્તારો ઉપરથી ગુજરાત પર પોતાનું દબાણ મજબૂત બનાવતી જોવા મળે છે. આમ રાજ્યની અંદર વિવિધ વિભાગોની અંદર અત્યારે મોટા ફેરફાર સાથે બદલાવો આવવાના કારણે કાળા ડિબાંગ વાદળો ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. અતિ ભયંકર વરસાદની પણ અત્યારે વિવિધ વિસ્તારો માટે આગાહી છે દર્શાવવામાં આવી છે. અત્યારે અરબ સાગરના દરિયામાંથી ગુજરાતની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે કચ્છના જિલ્લાની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નવું એક તોફાની સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને તે ઘાતક પવનોમાં કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે. તેમને લઈને આજે આગાહી છે તો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. મેઘરાજાનું ભારે દબાણ ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત પર તોફાની પવનો ફૂંકાતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન તરફથી આવતી ભયંકર સિસ્ટમ ગુજરાતની અંદર ભારે અસરો દર્શાવતી જોવા મળી છે. સાથે બંગાળની ખાડીમાં બનેલું હવાનું હળવું દબાણ પણ અત્યારે ગુજરાત તરફ અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની છે આગાહી રહેલી છે. સાથે 10 ઇંચથી લઈને ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જિલ્લાઓ પ્રમાણે મિત્રો સવિસ્તૃત માહિતી મેળવી તો નજર કરીએ તો મિત્રો આગામી કલાકોમાં કચ્છની અંદર વાવાઝોડાનું ઝુંડ પણ અત્યારે ફૂંકાતો જોવા મળ્યું છે. મેઘરાજાનું અત્યારે તોફાન અત્યારે જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો જેમાં કચ્છની અંદર રાપર, ખાવડ, લખપત, નળિયા, બારડોલી, ગાંધીધામ, માંડવી વિસ્તારની અંદર હાલ વરસાદનું ઝુંડ અત્યારે જોવા મળી રહ્યું છે. વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા અત્યારે કચ્છના વિસ્તારો સાથે મજબૂત બનતું જોવા મળ્યું છે. કચ્છના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકરથી લઈને અતિભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર અનેક વિસ્તારોમાં ઘાતક પવનો સાથે મેઘરાજાનું દબાણ અત્યારે બપોરે અને રાત્રિ દરમિયાન પણ આવતીકાલે જોવા મળી શકે છે. સાથે મિત્રો એકવાર અતિભારે વરસાદની પણ આગાહી અત્યારે ચાલુ વર્ષ દરમિયાન દર્શાવવામાં આવી છે. સૌથી વધારે વરસાદ 80% સુધીનો ફક્ત કચ્છ વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. તો કેટલાક એવા વિસ્તાર છે જ્યાં સિસ્ટમનો ઘેરાવો બનવાની સાથે પાકિસ્તાનના વિસ્તારો ઉપરથી આવી રહેલા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારની અંદર અસર કરતા હોય તેવો માહોલ જામ્યો છે. ફરી એકવાર સારા અને ધોધમાર વરસાદની છે આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશરનું દબાણ હવે મજબૂત બનીને જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની સક્રિય બનેલું જોવા મળ્યું છે. ઘાતક પવનો ફૂંકાતા હોય તેવા માહોલ જામ્યો છે. પવનોની તીવ્રતા સાથે ખેડ બ્રહ્મા વિસ્તારમાં, હિંમતનગર વિસ્તારની અંદર, મહેસાણા, વિરમગામ વિસ્તારની અંદર, રાંધણપુર પંથકોની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, થરાદ વિસ્તારમાં મેઘરાજાનું લો પ્રેશર સિસ્ટમ છે એ મજબૂત બનતી જોવા મળે છે. અરબ સાગરના પવનો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર અત્યારે 35 કિલોમીટરથી લઈને 40 કિલોમીટરની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ભાવનગર જિલ્લાની અંદર, અમરેલી જિલ્લાની અંદર, અલંગ જિલ્લાની અંદર, મહુવા તાલુકાની અંદર, સાથે સાથે ઉના વિસ્તારની અંદર, વેલાવર વિસ્તારની અંદર, જૂનાગઢ પંથકની અંદર, પોરબંદર જિલ્લાની અંદર, ભાણબડ વિસ્તારની અંદર, ગોંડલ, રાજકોટ, જામનગર લાગુ વિસ્તારમાં, સલાયા, દેવભૂમિ, દ્વારકાના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે, જેના કારણે મિત્રો હવે આગામી કલાકોમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી જોવા મળી શકે છે ગુજરાત રાજ્ય ઉપર. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘરાજાનું તોફાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ અત્યારે ભારે પવનો સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેવો માહોલ જામ્યો છે,
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 3 દિવસ સુધી મેઘરાજાનું ભયંકરથી લઈને અતિભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। વેલમાર્ક લો પ્રેશર મુંબઈના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી શકે છે। આમ વેલમાર્કની અંદર આજે વલસાડ જિલ્લાની અંદર આહવાના વિસ્તારની અંદર વ્યારા વિસ્તારની અંદર સુરત જિલ્લાની અંદર નવસારી ડાંગર જિલ્લાની અંદર ભરૂચ જિલ્લાની અંદર નર્મદા જિલ્લાની અંદર રાજપીપળા આમોદ દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન મેઘરાજા ધબડાટી બોલાવતા હોય અને મેઘતાંડવ કરતા હોય તેવી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો જો આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અત્યારે કાળું ડિબાંગ વાતાવરણ ઘેરાયેલું જોવા મળ્યું છે અને ઘોર અંધકારવાળા વાદળો પણ અત્યારે પાણી ભરીને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ઠાલવતા હોય અને એવા માહોલ અત્યારે જામી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે આગામી કલાકોમાં સારા એવા વરસાદ, જેમાં આજે દાહોદના જિલ્લાની અંદર, છોટાઉદેપુર જિલ્લાની અંદર, આમોદ એટલે કે અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર, ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે। આમ પવનોની તીવ્રતા સાથે આજે ધોળકા, નડિયાદ, ખંભાત, ગોધરા, બારડોલી, દાહોદ વિસ્તારની અંદર, લુણાવાડા વિસ્તારની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં એક સિસ્ટમની સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના વિવિધ ભાગોની અંદર બે સિસ્ટમનો ખતરો અત્યારે ટોળાઈ રહેલો જોવા મળ્યો છે। મઘા નક્ષત્ર દરમિયાન 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના સારા એવા વરસાદની છે એ આગાહી અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે। એને જોતા મિત્રો આગામી દિવસોમાં ગુજરાત પર ફરી એકવાર આપ ફાટેલું પણ જોવા મળી શકે છે એવી આગાહી પણ કરવામાં આવી છે કે અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે સાથે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે જે અરબ સાગરમાંથી આવી રહેલી એક ભેજયુક્ત સિસ્ટમ, જેના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો ચેન્જીસ થતો જાય છે। અત્યારે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત થઈ છે, પરંતુ અત્યારે એવું પણ જોવા મળ્યું છે કે ગુજરાતમાં અત્યારે ગરમીનું અને બફારાનું તાપમાન દિવસે ને દિવસે વધતું જાય છે, કારણ કે મિત્રો અત્યારે મઘા નક્ષત્રની શરૂઆત, મઘા નક્ષત્રનું વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે અને આ નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ વધવું એ એક નવાઈ નથી। દર વર્ષે આ મઘા નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ છે વધતું જોવા મળે છે અને ચોમાસું એક જગ્યાએ અટકેલું જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતમાં વરસાદ નથી, પરંતુ ભારતના જે અમુક રાજ્યો છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ સારી જામેલી છે। અત્યારે જ્યારે ગુજરાતમાં જ્યારે વરસાદની સિસ્ટમ હોય છે ત્યારે ભારતના અનેક રાજ્યો છે ત્યાં વરસાદ ઓછા પ્રમાણમાં હોય, પરંતુ અત્યારે ગુજરાત પર એકે વરસાદી સિસ્ટમ નથી, એના કારણે અત્યારે બંગાળની ખાડીના લાગુ વિસ્તાર પર અત્યારે સિસ્ટમનો માર છે એ વધુ જોવા મળ્યો છે। આને જોતા મિત્રો અત્યારે કહી શકાય કે હિન્દ મહાસાગર સાથે બંગાળની ખાડીમાં બની રહેલી 2 લો પ્રેશર સિસ્ટમ, ટોટલ 2 લો પ્રેશર સિસ્ટમ છે ને એક અત્યારે પાકિસ્તાન કરાચી લાગુ વિસ્તારમાં એક સિસ્ટમ સક્રિય છે, એટલે કે ગુજરાત પર 3 સિસ્ટમ છે એનો ખતરો અત્યારે મંડરાઈ રહ્યો છે। એટલે કે આગામી 22 તારીખની આસપાસ ગુજરાતમાં ફરી એક નવો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, એ પણ મઘા નક્ષત્રની અંદર। મઘા નક્ષત્રની અંદર વાહન તરીકે શિયાળ માનવામાં આવે છે અને શિયાળ જો રડે તો વરસાદ પણ સૌને રડાવશે, એવું એક અત્યારે સ્ટેટમેન્ટ છે કહેવામાં આવી રહ્યું છે। આના કારણે મિત્રો ગુજરાતના અત્યારે છૂટાછવાયેલા પંથકો ઉપર હળવાથી મધ્યમ વરસાદ છે એ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે, પરંતુ મિત્રો અત્યારે ખેડૂતો છે તે તેમના પાકને છે પાણીની જરૂર પડે છે, એ પાણી અત્યારે વરસાદથી જો પાણી એ મળી રહે તો સારું કહેવાય, કારણ કે નિપજમાં પણ સારી ઉન્નત મળી શકે છે, ઉન્નતિ થઈ શકે।